ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર થેલિક એસિડ જેની કન્ફર્મેટિવ ટેસ્ટ જોવાની છે, તો એના માટે થેલિક એસિડ એના ઓરિજિનલ ફોર્મમાં આપણે યુઝ કરીશું અને રિસોર્સિનોલ સાથે સાથે H2SO4 ની જરૂર પડશે અને NaOH ની જરૂર પડશે. સૌથી પહેલા કમ્પાઉન્ડને આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈશું. એની અંદર રિસોર્સિનોલ એડ કરી દઈશું. રિસોર્સિનોલને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં પહેલા લઈ લઈએ. અને ડાયરેક્ટ પણ યુઝ કરી શકાશે, પણ આપણે થોડું લિક્વિડ ફોર્મમાં લઈએ. ડિસ્ટિલ વોટર આપવામાં આપણો ઓરિજિનલ કમ્પાઉન્ડ એની અંદર રિસોર્સિનોલ એડ કરીએ છીએ. અને કોન્સન્ટ્રેટ H2SO4 એની અંદર એડ કરીશું. થોડુંક જ એડ કરીશું. ઓકે, ચલો એને આપણે ગરમ કરીશું. આ ગરમ થઈ જાય પછી શું કરવાનું છે ધ્યાન રાખો. એક બીકરની અંદર NaOH કાઢી દેવાનું અને જે આ સળિયો જે છે એમાંથી થોડું એકાદ બે ડ્રોપ લઈ અને આ NaOH છે એની અંદર એડ કરવાનું છે અને એનો કલર જોવાનો છે. ફ્લોરોસન્ટ કલર આપણને જોવા મળશે ભાઈ. દેખાય છે? ગ્રીન કલરમાં જે ફ્લોરોસન્સ છે જોવા મળે છે, જે આપણો જે એસિડ છે થેલિક એસિડ એની કન્ફર્મેટિવ આપે છે. દેખાયું ભાઈ? જોઈ લો, થોડું વધારે એડ કરી જોઈએ શું થાય છે. પકડી લો. છે બરાબર. આ થેલિક એસિડની કન્ફર્મેટિવ ટેસ્ટ છે.